હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું ધોરણ 5 જેની અંદર વિષય છે મિત્રો ગણિત। જી હા, ગણિત વિષયમાં આપણે તમારો પહેલો પાઠ રાષ્ટ્રીય ફળ કેરી જેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો। તમામ તમારા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે। તો મિત્રો શરૂઆત કરીએ છીએ। પહેલો છે પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરો। જેમાં પહેલો છે 6050 લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો। એટલે કે 6 ની આપણે સ્થાન કિંમત જે છે મિત્રો લખવાની રહેશે। તો પહેલા મિત્રો 6 લખી દેવાના અને તેની પાછળ જેટલા અંકો હોય એટલા શૂન્ય મૂકી દેવાનો। તો 6 ની પાછળ 3 અંકો છે એટલે કે 6000, તો આપણો ઓપ્શન સી સાચો બનશે, 6000 થશે। ત્યારબાદ બીજા નંબર છે એક બસ 1 કલાકમાં 50 કિમી અંતર કાપે તો 150 કિમી અંતર કાપવા અંદાજે કેટલો સમય લાગે। તો મિત્રો 1 કલાકની અંદર જો 50 કિમી તો કે 2 કલાકની અંદર 100 કિમી અને 3 કલાકની અંદર 150 કિમી, તો આપણને 3 કલાકનો સમય લાગશે। ઓપ્શન ડી સાચો બનશે। ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન નંબર 3, એક ટ્રેક્ટર પાસે ફેરામાં 800 કિગ્રા વજન લઈ શકે છે। તો આવા 3 ફેરા કેટલા કિગ્રા વજન લઈ શકશે? તો મિત્રો આપણને અહીં 800 ગુણ્યા 3 કરી દેવાના। તો 800 ગુણ્યા 3 કરશો તો મિત્રો આપણને જવાબ મળશે 2400 કિગ્રા, એટલે કે આપણો બી ઓપ્શન સાચો બનશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 4, જેની અંદર પૂછ્યું છે 300,000 એટલે કેટલા? તો મિત્રો આપણો ઓપ્શન બી સાચો બનશે, એટલે કે મિત્રો 3 લાખ થશે। ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર છે 5મા નંબરે મનુભાઈ દર મહિને 50 રૂપિયા બચાવે છે તો એક વર્ષમાં કેટલા રૂપિયા બચશે? તો મિત્રો જો એક મહિને જો 500 રૂપિયા બચાવે તો આપણે કુલ 12 મહિના હોય તો 12 ગુણ્યા 5 એટલે 12 ગુણ્યા 50 કરીશું તો આપણને મિત્રો 600 જવાબ મળશે। ત્યારબાદ આગળ પ્રશ્ન 2, જેની અંદર પ્રશ્ન આપેલા વિધાન સાચા છે કે ખોટા જણાવવાના રહેશે। 12 નંગ એટલે 1 ડઝન, તો મિત્રો સાચું બનશે। આપણે અહીં જે છે અહીં આપણે લખવાનું રહેશે સાચું। ત્યારબાદ બીજા નંબર છે 7925 માં 2 ની સ્થાન કિંમત 200 થાય, તો ખોટું આવશે। ત્યારબાદ 3, 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 50 રૂપિયા છે તો 3 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 125 રૂપિયા થાય, તો મિત્રો ખોટું આવશે। ત્યારબાદ આગળ વધીએ, ચોથા નંબરે છે 2 ટન એટલે 2000 કિગ્રો થાય, તો મિત્રો સાચું। 100 રૂપિયાનો ચોથો ભાગ 25 રૂપિયા થાય, તો એ પણ સાચું બનશે। ત્યારબાદ આગળ છે પ્રશ્ન 3, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। 3 લાખની સંખ્યામાં તો કે 6 શૂન્ય આવશે। આપણે જેમ કે અહીં 10 લાખ પૂછ્યું છે, 10 લાખ લખવા જઈએ તો આપણે 10 ની પાછળ એટલે કે 1 ની પાછળ 6 શૂન્ય આવશે। ત્યારબાદ આગળ બીજા નંબર છે 4,40,507 ને શબ્દોમાં લખો, તો કે 4,40,507। 5 ડઝન કેળા તો 60 નંગ થશે, કારણ કે 1 નંગની અંદર 12 આવશે। ત્યારબાદ છે 4, 10,000 બરાબર કેટલા 100, તો 100। ત્યારબાદ 5, 40,000 વાહનોમાં અડધા ટ્રક હોય તો કે 10,000 ટ્રક થાય। ત્યારબાદ મિત્રો આગળ છે જેની અંદર કહ્યું છે પ્રશ્ન 4, જેમાં આપણે કોષ્ટકના આધારે ગણતરી કરવાની રહેશે। તો જોઈએ નીચે પહેલો પ્રશ્ન છે ખ્યાતિબેને 3 કિગ્રા કેસર કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ આપી તો તેમને કેટલા રૂપિયા પાછા મળશે? તો કે મિત્રો 3 કિગ્રા કેસર કેરી ખરીદી છે તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ 150 છે, એ તો 3 કિલોના કેટલા થશે? તો 150 ગુણ્યા 3 આપણે કરશું તો 450, એટલે કે 450ની એમણે કેરી ખરીદી અને 450 એમણે આપ્યા તો કેટલા 500 રૂપિયા। 500 રૂપિયામાંથી 450 બાદ કરીશું તો મિત્રો આપણને જવાબ 50 રૂપિયા મળશે, એટલે તો કે ખ્યાતિને 50 રૂપિયા પાછા મળશે। 2, 1 કિગ્રા કેરીના રસની કિંમતમાં કેટલા કિગ્રા તોતાપુરી કેરી મળે? તો 1 કિગ્રા કેરીના રસની કિંમત જો મિત્રો 120 રૂપિયા છે તો 1 કિગ્રા તોતાપુરી કેરીની કિંમત કેટલી? તો 60 થશે। તો એવી રીતે જોઈએ 120 ભાગ્યા 60 કરીશું તો આપણને અહીં 2 જવાબ મળશે, તો કે 2 કિગ્રા
મિત્રો તોતાપુરી કેરી મળે। દાખલા નંબર 3, જયેશભાઈ 1 કિગ્રા કેસર કેરી, 1 કિગ્રા કેરીનો રસ અને 2 કિગ્રા બદામ કેરીની ખરીદી કરે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો જોઈએ 120, કારણ કે કેસર કેરીનો ભાવ 120 છે, રસનો ભાવ 120 અને બદામ કેરીનો ભાવ 160। ત્રણેયનો સરવાળો કરીશું તો આપણને 400 જવાબ મળશે। તો કે 400 રૂપિયા તેમને ચૂકવવા પડે। જો મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। પ્રશ્ન 4, અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે તો કઈ કઈ કેરી ખરીદી શકાય? તો કે 150 કેસર કેરી અને 50 રૂપિયાની લંગડો કેરી, તેમને 200 રૂપિયા ટોટલ થઈ ગયા। અથવા તો પછી એ ન ખરીદે તો 80 રૂપિયામાં બદામ કેરી અને 60 રૂપિયામાં તોતાપુરી કેરી, એટલે કે 140 રૂપિયા ટોટલ થશે। જોઈએ દાખલા નંબર 5, ટીના બહેન પાસે 100 રૂપિયા છે। 3/4 ભાગમાંથી કેસર કેરી ખરીદે છે અને 1/4 ભાગમાંથી લંગડો કેરી ખરીદે છે। તો કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી, કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી? તો ટીના બેન પાસે મિત્રો જોવા જઈએ તો અહીં 100 રૂપિયા છે અને 3/4, તો આપણે 3/4 લખ્યું અને 4ને 100 વડે ભાગીશું તો 25 જવાબ મળશે અને 25 ગુણ્યા 3 તમે જોઈ શકો છો તો 75 રૂપિયા થશે। કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે તો 500 ગ્રામ કેરી ખરીદી અને ટીના બહેન 100 રૂપિયાની અંદર 1/4, તો કે 25 ભાગ્યા 4 કરીશું તો 100 થશે। તો અહીં 25 ગુણ્યા 1 બરાબર 25 રૂપિયા। એવી જ રીતે લંગડો કેરીનો ભાવ 50 રૂપિયા છે તો 500 ગ્રામ કેરી ખરીદી શકાશે। ત્યારબાદ મિત્રો જોઈએ 6થા નંબરે છે કોમલ બહેન 1/4 કિગ્રા બદામ કેરી અને 3/4 કિગ્રા કેરીનો રસ અને 1/3 કિગ્રા તોતાપુરી કેરી ખરીદે છે તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો બદામ કેરીનો ભાવ 80 રૂપિયા છે તો એમને 20 ભાગ્યા 4, 80 ભાગ્યા 4 કરીશું તો મિત્રો અહીં 20 જવાબ મળશે। તો કે 20 બદામ અને કેરીનો રસ 120 રૂપિયા છે, 3/4 વડે ભાગીશું તો આપણને અહીં 30 ગુણ્યા 3 એટલે કે 90 રસ અને તોતાપુરી તો કે 60 રૂપિયા છે, એમ તો 60 ભાગ્યા 1/3 તો કે 30, એટલે કે 30 તોતાપુરી થશે। એવી જ રીતે તમામનો સરવાળો 20 + 90 + 30, 140 રૂપિયા કોમલબેને ચૂકવવા પડશે। ત્યારબાદ આગળ છે મિત્રો દાખલા નંબર 7, નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે તો કેટલા કિગ્રા કેસર કેરી અને કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી શકે? કેસર કેરીનો ભાવ જોવા જઈએ તો મિત્રો 150 રૂપિયા, લંગડા કેરીનો 50 રૂપિયા। તો કેસર કેરી 150 ની ખરીદી શકશે, જ્યારે લંગડો કેરી જોવા જઈએ તો કે 3 કિલો ખરીદી શકશે। એવી જ રીતે 150 એ પણ થશે। તો ટોટલી તેમને 300 રૂપિયા ચૂકવવા પડશે અને જેની અંદર તેમને 1 કિગ્રા કેસર કેરી અને 3 કિગ્રા લંગડો કેરી ખરીદી શકાશે। મિત્રો આ હતો વિડીયોનો ભાગ નંબર 1। હવે આગળના વિડીયોની અંદર પ્રશ્ન 5 થી આપણે શરૂ કરીશું અને વિડીયોના ભાગ નંબર 2 ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે તમામ જે છે અંત સુધી તેનું સોલ્યુશન જોઈ શકશો અને અન્ય વિષયના પણ ત્યાં આપેલા છે, એ પણ જોઈ લેશો અને તમારા મિત્રોને પણ શેર કરી દેશો।